જય માતાજી મિત્રો, તો અમે જઈ રહ્યા છીએ કડા સતી માતાના દર્શન કરવા માટે। તો પહેલાં બધાને જય સતીમાં। તો અમે અમારા સાથે ખાસા બધા લોકો છે, પણ હાલ અંધારું છે એટલે અમે નહીં બતાવી શકીએ, થોડું અજવાળું થાય એટલે બતાવીએ, બરાબર? એટલે સુધી બ્લોગમાં કન્ટિન્યુ રહેજો। તો ફાઇનલી ગાઈસ આપણે પુનાવ પહોંચી ગયા છીએ। આ દેખી લો, આપણા સાથે માણસો છે બીજા આગળ છે, આગળ કેમ્પ આવ્યા એકણ ચા પાણી કરવા માટે ઊભા રહ્યા છીએ। તો આગળ બ્લોગમાં કન્ટિન્યુ રહો। તો ફાઇનલી ગાઈસ આપણે દેવા દાસર પહોંચવા થયા છીએ અને સૂર્યાસ્ત નીકળી ગયો છે। આ જો રોડ ફોટા શૂટિંગ ચાલુ હોય કણ। ફાઇનલી ગાઈસ આપણે દાસર પહોંચી ગયા છીએ। દાસર જવા માટેનો ગેટ। તો તમારે જવું હોય તો અહીંથી જવાનું, બરોબર? તો બ્લોગમાં કન્ટિન્યુ રહો, આપણે આગળ જઈને બતાવીએ। તો ફાઇનલી ગાઈસ આપણે દાસરના પુલ ઉપર પહોંચી ગયા છીએ અને આપણા હોમમાં ગોગા મહારાજનું મંદિર દેખાય છે। જો ઝૂમ કરું દેખાય તો જે ચબૂતરો દેખાય ને કારણ આપણે ગોગા મહારાજનું મંદિર છે। તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો। અને હવે કણે આ ભાઈ આપણે ફોટો શૂટ કરે અને ફોટો શૂટ કર્યા વગર જપત નહીં થતી। ગાઈસ આપણે વિસનગર પહોંચવા થયા છીએ। કાં તો આપણે ત્યાં ઉભા રહીએ, કાં તો વિસનગર ઉભા રહીએ। તો તમે બ્લોગ જોવાનું ચાલુ રાખજો, આપણે બતાવીશું, બરોબર? જય માતા। ફાઇનલી ગાઈસ આપણે ત્યાં પહોંચી ગયા છીએ। થોડી વાર સેવા કેમ્પમાં બેસીએ ને હવે આપણે બહાર રવાના થઈ ગયા છીએ। તો હવે વિસનગર જે મળીએ ત્યાં કન્ટિન્યુ રાખો। જય માતાજી। તો ફાઇનલી હવે ગાઈસ આપણે વિસનગર પહોંચવા થયા છીએ। તો એક સોયલો હતો તો ઘણી વાર થાક ખાઈને પછી આગળ હેડ દે। તો મળીએ ડાયરેક્ટ કડા જઈને, ત્યાં સુધી જઈ માતા। હવે આપણે કડા 6 કિલોમીટર બાકી છે, તો એક થોડો થાક ખાઈ લઈએ, નાસ્તો કરીએ અને બેહાઈએ બધા। આ વિસનગર અહીંથી હવે આપણે કડા 6 કિલોમીટર હ, તો આપણે આગળ જઈએ એટલે ગેટે જઈને મળીએ, બરાબર? તો સુધી બ્લોગ જોવાનું કન્ટિન્યુ રાખો। જય માતાજી। તો ફાઇનલી ગાઈસ હવે આપણે કડા 1 કિલોમીટર રહ્યું છે, એનો કડાનો ગેટ અને વૈકણ આવ્યા એટલે થોડો વરસાદ ચાલુ થઈ ગયો। થોડી ઢાઢક કરી નાખીએ તો હવે મજા આવશે એમ। તો મળીએ આપણે। ફાઇનલી હવે ગાઈસ આપણે દર્શન કરીને હવે જઈએ। આપણે એક આગળ હોય આટલા બાજુ જઈએ હવે ગાડી લઈને, બરાબર?